મિત્રો કેમ છો બધા? મજામાં જશો તમે બધા, બરોબર છે ને? તો આજે આપણે જવાનું છે કેશોદ પછી જવાનું છે અક્ષયગઢ, બરોબર? તો આગળ તમે બન્યા રહેજો અને જોવાની બહુ મજા આવશે. તો વિદિશાબેન ક્યાં જવું આપણે? દીકરા ક્યાં જવું છે? તો ચાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ બાયપાસ ઉપર અને બાયપાસ ઉપરથી આપણે જવાનું છે સીધું પહેલાં કેશોદ જવાનું છે. કેશોદ થોડુંક એવું કામ છે અને પછી સીધું આપણે જવાનું છે અક્ષયગઢ. તો ચાલો મિત્રો, આગળ બન્યા રહેજો. તો લોકેશન કેમ છે? બાકી એક નંબર છે ને. આની ઘર માંડવી છે અને અહીં સાંઈ આપણે ઊભા રહ્યા હતા લીમડાના સાંઈ. લોકેશન છે એક નંબર ને બાયપાસ હો પાછો અહીંયા ફોરટેક. તો આ રીતનું છે. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ કેશોદ પહેલાં અને પછી જવું છે અક્ષયગઢ. ચાલો મિત્રો, આપણે હવે નીકળીએ, બરોબર છે, ભાઈની ઘરેથી. તો હવે જવું છે અક્ષયગઢ. તો આગળ બન્યા રહેજો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અક્ષયગઢ, બરોબર છે ને. અક્ષયગઢ પૂગી ગયા છે અને પાછળનો ગેટ છે, જોઈ લેજો, બરોબર છે. તો એવું છે અને આગળ બન્યા રહેજો. આપણે જવાનું છે અંદર હજી, બરોબર છે. અમારા વિદિશાબેન બેન પણ છે અંદર, એ નીકળી ગયા છે બધા. આપણે ગાડી લઈને જવાનું છે અંદર થોડે ઘડી હજી. તો ચાલો આગળ બન્યા રહેજો ભાઈ. તો ચાલો મિત્રો, જો અક્ષયગઢનો ગેટ છે, બરોબર. બહુ ઊંચો ગેટ છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવો. તો આ રીતનું છે ભાઈ. તો હજી આગળ હવે તમે બન્યા રહેજો, હવે જ જોવાની મજા આવશે. મિત્રો ફાઇનલી આપણે અંદર પહોંચી ગયા છીએ, બરોબર છે. અને મંદિરે જઈએ આપણે અત્યારે તો, બરોબર. અને પછી જવું આપણે ઇસ્કાન બધા છે અહીંયા. તો ચાલો મિત્રો, આગળ બન્યા રહેજો. ફાઇનલી આપણે મંદિરે પગથિયા જો પહેલાં પહોંચી ગયા આપણે, બરાબર. તો આ રીતનું હે અહીંયા. તો કે તમે તો બધા લગભગ ઘણીવાર આવી ગયા છે. આ તો અમે વધારાનું ખાલી શૂટ કરીએ એવું જ છે. અને ઘણા મિત્રો પણ આવેલા ને હોય એટલે એને પણ ખબર પડે. કેશોદથી ભાઈ થોડુંક નજીક જ થાય. અને લુકની વાત કરો તો કંઈ ઘટે નહીં હોય. તો અમારા વિદિશાબેન ચડી જાય છે પગથિયા. વિદિશાબેન કેમ છો? આમ તો જો એ વિદિશા, એ તો બેન અમારા મોડ થઈ ગયા છે. તો આ રીતનું છે ભાઈ. તો આગળ બન્યા રહેજો. મસ્ત લોકેશન છે, મજા આવે એવું, એક નંબર, કાંઈ ઘટે નહીં એવું, બરાબર. અને બહુ મજા આવે એવું છે. અને આગળ બન્યા રહેજો ભાઈ. તો અહીં બધી ફરતીકર જાળવા છે, મંદિર છે. તો મંદિરે દર્શન કરવાના છે આપણે. તો આ રીતનું છે, કંઈ ઘટે નહીં એવું. તો આગળ બન્યા રહેજો. તો શંકર બાપાનું મંદિર છે અહીંયા. મસ્ત એવી શિવલિંગ છે શંકર બાપા, બરાબર. તો આ રીતનું છે ભાઈ. આગળ એક નંબર વ્યૂ છે આમાં. તો અમારા વિદિશાબેન જો જે જે કરે. તો ફાઇનલી પહોંચી ગયા આપણે અક્ષયગઢ. તો આ ફાઇનલી મંદિરની પાસેનો વ્યૂ છે, બરાબર છે. અને બે બાજુ મંદિર છે સામસામા. અને આ પર્વત છે એક નંબર. અહીંયા લોકેશનની તો વાત જ ના કરે, એવું બધું લોકેશન છે મસ્ત બજારનું, કાંઈ ઘટે નહીં એવું, બરાબર. તો આવું છે મિત્રો. અને આની પછવાડે છે આગળ જો મારા વિદિશાબેન જાય ને એ બાજુ છે ને, ટૂંકમાં અહીંયા છોકરાઓનું રમતગમતનું ને એવું બધું છે બધું. તો એ બાજુ પણ રમત છે અને હિંચકા ને એવું બધું, બાળકોને પણ જમાવટ આવી જાય, એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. તો મિત્રો હવે આગળ બન્યા રહેજો. તો આ મંદિર છે, બરાબર. અને એક નંબર વ્યૂ આવે, કંઈ ઘટે નહીં એવો, બરાબર. કેમ કે આમાં તડકો સામો આવે ને એટલે ના બધું બહુ મસ્ત દેખાય. બાકી એક નંબર આવે, કાંઈ ઘટે નહીં એવું લોકેશન. તો આ રીતનું છે ભાઈ, બરાબર. શૂટિંગ ઉતારવા આવવું હોય ને તોય પણ અહીંયા આવી શકાય. એક નંબર છે અહીંયા. ટૂંકમાં આજુબાજુના લગ્ન જેના થતા છે ને એ લગભગ અહીંયા આવતા હોય શૂટિંગ ઉતારવા. તો ફાઇનલી પાછળનું લોકેશન કેવું આવે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. તો વ્યૂ આવે મસ્તીનો. તો આગળ બન્યા રહેજો ભાઈ. હવે નીચે ઉતરવાનું છે, બરાબર. અમારા વિદિશાબેન હારે ઉતરે છે. લોકેશન કેમ બાકી ભાઈ. અને પબ્લિક એ સારું એવું છે અત્યારે, કાંઈ ઘટે નહીં એવું. તો આગળ બન્યા રહેજો. તો અહીંથી થઈ જાય છે ભાઈ રમવાનું, છોકરાઓનું રમતગમતનું, બરાબર. તો એવું છે, અહીંથી બધા બાળકોને હવે રમવાનું છે હિંચકા ને એવું બધું.
તો કંઈ ઘટે ને એવું છે બરાબર. તો આવી જાજો બધાય રમવા, કોઈ પણ આવવું હોય તો અક્ષયગઢ. ફાઇનલી આપણે પહોંચી ગયા છે હિંચકામાં. હો ભાઈ, હિંચકામાં આપણે ટિકિટ પકડાવી છે બરાબર અહીંયા. તો આ રીતનું છે ફાઇનલી બધાય હિંચકે છે છોકરાઓ અને આવું છે ભાઈ. તો આગળ હવે બન્યા રહેજો ને અહીંયા ટિકિટ બારી છે બરાબર. હિંચકો મળી ગયો હે, થોડીક વાર તો આપણે ઝૂલી લઈએ બરાબર છે એવું છે ભાઈ. બાકી તો વારો તો ના આવે. ટ્રાફિક અત્યારે જે આવકમાં છે આપણે જરીક વહેલા પહોંચી ગયા છે. આપણે લગભગ 4:30 થી 5 ગાળામાં પહોંચી ગયા છીએ આપણે. આવું છે ભાઈ. તો આગળ બન્યા રહેજો. ફાઇનલી ભાઈ બીજો હિંચકો પણ મળી ગયો છે બરાબર અને જોરદારની મજા આવી ગઈ બરાબર ને. તો આગળ બન્યા રહેજો. હજી અમારા વિદિશાબેન તો જબરદસ્ત મજા આવી ગઈ એને તો એવું છે ભાઈ. જબરદસ્ત મોજ પડી ગઈ દુનિયાની. હો ભાઈ, કેવી મોજ પડી ગઈ એ વિદિશા. સૂર્ય પાછો સામો આવે ખબર નથી પડતી ભાઈ. મિત્રો એકો હિંચકા ખાલી નથી, બધાય ચાલુ જ છે અત્યારે. ટ્રાફિક તો સારું એવું છે બરાબર, જબરદસ્ત, કાંઈ ઘટે નહીં એવા બધાય છે પબ્લિક. અમારા ટૂંકમાં વ્યૂ બહુ સારો નહીં આવે કેમ કે એને સૂર્ય નડે છે અત્યારે. તો સૂર્યને ભાઈ દાદાને કંઈ કહેવાય તો નહીં ભાઈ. તો આવું છે ભાઈ. ફાઇનલી બહુ જબરદસ્ત મજા આવી ગઈ છે બરાબર છે. હિંચકા ખાવાની કાંઈ ઘટે નહીં એવી જબરદસ્ત, કાંઈ ઘટે નહીં બહુ એટલે બહુ મજા આવી ગઈ બરાબર. તો હવે એવું છે અમારા વિદિશાબેનને ઠેકડા મારવા છે તો જઈએ ઠેકડા મારવા. હવે તો અમારે આમાં ઠેકડા મારવા હતા પણ ના ભેગું થયું કેમ કે વિદિશાબેન બી ગયા આમાં. તો હવે આગળ બન્યા રહેજો ભાઈ. તો અહીંયા લસરપટ્ટી છે. લસરપટ્ટીમાં કોઈને લસરપટ્ટી ખાવી તો આવી જાવ ભાઈ અહીંયા. જલ્દી કરજો, 7 વાગે પાછું બંધ થઈ જશે. તો આમાં ભાઈ બાળકો તો મોજ કરે જબરદસ્ત, કાંઈ ઘટે નહીં એવી બરાબર. કેમ બાકી હે? તો અમારા વિદિશાબેનને તો હિંચકો મળી ગયો છે એક નાનો એવો સરસ મજાનો. તો અમારા વિદિશાબેન જો ઝૂલે છે. કા વિદિશાબેન? વિદિશાબેન જબરદસ્ત મળી ગયો હિંચકો. કા દીકા? તો હવે ફાઇનલી હવે આપણે થોડીક વાર છીએ પછી આપણે નીકળવું છે હવે કેમ કે 6 વાગવા માંડ્યા છે બરાબર છે અને 7 વાગે ઘરે પહોંચી જઈએ. તો આપણે તો એવું છે હવે થોડીક વાર જોજો વિડીયો હજી બરાબર, આગળ બન્યા રહેજો. અમારા ફેન ફોલોવર મળી ગયા છે એક બરાબર છે અહીંયા હિંચકે છે. તો એ કે જયદીપભાઈ કે હાલ બોલી જાઓ પાછો. અમારા ફોલોવર હો ભાઈ. તો અમારા ગામના જ છે પણ એ કે અહીં ગામમાં થઈ ગયા ભેગા અહીં અક્ષયગઢ. તો મોજ પડી ગયા ને કે અમારો ભાઈ શૂટિંગ લ્યો. હવે આપણે નીકળીએ હવે ફાઇનલી કેમ કે હવે છે ને ભાઈ મોડું થઈ જવું છે અને આપણે મોડું થઈ જાય કેશોદ હજી ખરીદી કરવાની છે ને એવું છે બધું. તો ચાલો મિત્રો આગળ બન્યા રહેજો હજી. ચાલો મિત્રો હવે આપણે નીકળીએ હવે કેશોદ જવા માટે બરાબર અને પછી જશું કેવદરા. તો અમારા વિદિશાબેનને મોજ પડી ગઈ અને અમને પણ મોજ પડી ગઈ અને ચાલો હવે તો આપણે નીકળીએ બરાબર અને આગળ હજી બન્યા રહેજો. તો જો અહીંયા છે ને એક નંબર વ્યૂ આવે એમ છે, કાંઈ ઘટે નહીં એવું. કોઈને શૂટિંગ વૂટિંગ ઉતારવું હોય ને તો અહીંયા મસ્ત મજાનું છે. અહીંયા ઘણા પણ અહીંયા તમે વિડીયો જોયા છે યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર. અહીંયા બહુ લોકેશન હોય ને અહીંયા બહુ મસ્ત વ્યૂ આવતો હોય. આવું છે ભાઈ. ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે કેશોદ બરાબર છે અને જબરદસ્ત મજા આવી ગઈ, કાંઈ ઘટે નહીં એવી બરાબર, જોરદાર નહીં એમ. તો હવે જવાનું છે આપણે કેશોદ. થોડીક ખરીદી બાકી અને થોડીક ખરીદી કરીને પછી આપણે નીકળી જવાનું છે. તો આગળ બન્યા રહેજો. ફાઇનલી આપણે પાણીપુરી ખાવા આવી ગયા છીએ બરાબર ફુવારે. તો અમારા વિદિશાબેન જો વર્ગી ગયા, એક ડીશ પતાવી ગયા છે, બીજી ડીશ ચાલુ કરવાની છે. તો ફાઇનલી જો પૂરી આવી ગઈ છે બરાબર. અમારા વિદિશાબેનને જો આવી ગઈ. બીજું કઈ મિત્રો ફાઇનલી આપણે કેશોદ નીકળી ગયા અને અક્ષયગઢ પૂરું થઈ ગયું બરાબર છે અને આવતા રહ્યા છીએ આપણે અને હવે જઈએ છીએ ઘરે.
તો ચાલો મિત્રો હવે આગળ બન્યા રહેજો, બરોબર છે. તો આપણે હવે ઘરે જવાનું છે. અત્યારે સોંદરડા રોડ ઉપર એટલે કે વેળાવળ રોડ ઉપર પહોંચી ગયા છીએ. તો આગળ બન્યા રહેજો. હેલો મિત્રો, કેમ છો બધા? તો હવે આપણે પહોંચી ગયા છે દુકાનની અંદર, બરોબર છે. અને આપણી દુકાને પહોંચી ગયા ને બેઠા છે ને માવા વારી લીધા ને એવું બધું કર્યું. અટાણે વાગ્યા છે 8 ઘડિયાળમાં રાતના હો. એટલે આપણે હવે ફઈની ઘરે પણ ગયા હતા અને અક્ષયગેટ પણ જઈ આવ્યા હતા. અને જબરદસ્ત મજા આવી ગઈ હતી, બરોબર. એક નંબર, કાંઈ ઘટે નહીં હોય. અને તમને લોક જોવાની કેવી મજા આવી, બરોબર. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોમાં શેર કરો યાર, જોરદારનું, બરોબર. અને આગળ જોયા કરજો. એટલે હવે ટૂંકમાં લોક આપણા આવતા જ રહેશે, બરોબર. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને.